જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે સત્ય કરતાં અસત્ય હંમેશા ઝડપથી ફેલાય છે. સવાલ નંબર 1. રાત્રે ઊંઘ ન આવે તો શું કરવું? એનો જવાબ છે વધુ વિચારવાનું બંધ કરો. સૂતી વખતે વિચારવાનું બંધ કરો. સૂવાના 1 કલાક પહેલાં મોબાઈલ અને ટીવીથી દૂર રહો. ધૂમ્રપાનનો ઉપયોગ કરશો નહીં. સૂવાના અડધા કલાક પહેલાં મુઠ્ઠી પર શેકેલી બદામ અથવા અખરોટ ખાઓ અને 1 ગ્લાસ દૂધ પીવો. સવાલ નંબર 2. બોલતી વખતે શરીરના કેટલા સ્નાયુઓ ઉપયોગ થાય છે? એનો જવાબ છે જ્યારે આપણે સ્મિત કરીએ છીએ ત્યારે ચહેરાના લગભગ 30 સ્નાયુઓ સક્રિય થાય છે અને રડતી વખતે માત્ર 7 થી 8 સ્નાયુઓ જ કામ કરે છે. બોલતી વખતે હોઠ, જીભ, ગળા અને જબડા સહિત 70 થી વધુ સ્નાયુઓનો ઉપયોગ થાય છે. સવાલ નંબર 3. કોફિન બર્થને શું કહેવાય છે? એનો જવાબ છે 2007માં ડિલિવરી દરમિયાન માતાનું અવસાન થયું હતું. તેમ છતાં તે મહિલાના મૃતદેહે બાળકને જન્મ આપ્યો હતો. આ પ્રકારના કેસને કોફિન બર્થ કહેવામાં આવે છે. મૃત્યુ પછી શરીરમાં મોટી માત્રામાં ગેસ ઉત્પન્ન થાય છે. ગેસના કારણે બાળકનું શરીર નીચેની તરફ ધકેલવા લાગે છે. સવાલ નંબર 4. ઉત્તર કોરિયા દ્વારા આજ સુધી કયા દેશના લોનના નાણાં ચૂકવવામાં આવ્યા નથી? એનો જવાબ છે 1974માં સ્વીડનની કાર ઉત્પાદક કંપની વોલ્વોએ તેના 144 સેડોન મોડલની 1000 કાર ઉત્તર કોરિયાને વેચી હતી, જે આજ સુધી ઉત્તર કોરિયા દ્વારા કોરોના પૈસા ચૂકવવામાં આવ્યા નથી. ઘણા વોલ્વો આજે પણ ઉત્તર કોરિયામાં સર્વિસમાં છે. સવાલ નંબર 5. એટલી ઉંમર થયા પછી મજા નથી આવતી. એનો જવાબ છે 50 પછી.